એ મોરો ને જોણી ગારી ભાઈ તાર મારગણો એ મોરો ને જોણી ગારી એ ભાઈ તારો આ કરો ત્રંબક વર્ણો વાનરે મચરાળી મોગલ ગાંડી થાય ડાણકી રે ડુંગર ગાળી. અને જગદંબા કેવી ભગવાન કૃષ્ણએ જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થયું તો એક બાજુ 7 અક્ષોણિની અને એક બાજુ 11 અક્ષોણિની સેના લઈને જવું પડ્યું હતું. પણ જગદંબા માં કોઈનું વાટ ન જોવે. બચુ બાપુ અઢવાણ એવું કહેતા હતા મામા કે માને તમે યાદ કરો ને આવે એટલું નહીં, હજી તો હુંકારો થયો મા શબ્દનો ઉચ્ચાર થયો હોય ઈ ઉચ્ચાર પૂરો થાય ને ઈ પેલા પૂગી તો જાય પણ હામાં જે દુશ્મન હોય ને એના વંશના મૂળિયા ઉખેડી નાખે ને ઈ જગદંબા છે. એટલે કીધું જગદંબા છે કેવી માડી તારો મારકણો મોરો અને જોણી આ કરી. અને સાંભળજો હવે એને કે હથિયાર લેવાની જરૂર નથી, એને ફોજ લેવાની જરૂર નથી, એકલી નીકળી જાય. માડી તારા ખાંડા ને એકડા રણમાં ખડ્યા ભાઈ તારા ખાંડા ને એકડા રણમાં ખડ્યા ત્યાં એ ભાઈ ત્યાં તો લડિયા એવી નાના લશ્કર ભાગ્યા રે મચરાળી મોગલ ગાંડી થાય ડાણકી રે ડુંગર ગાળી. ઈ મોગલમાં છે એ મોગલમાં નું ઓખા ધરા ને માનું જન્મ સ્થળ અને આ ગોરવિયાળી આઈમાં હારે હતા. એટલે એના માનું નામ આ ગોરવીમાં. એટલે ગોરવીમાં કીધું બાપ મારો ભેળિયો છે ને તું ધોઈ આવ નદીએ જે ઓજત નદી છે ત્યાં. એટલે માં ભેળિયો ધોવા માટે ગયા ઉપરવાસ કોક બેનું દીકરીયું બાળવતા ધોતા હશે. એટલે કીધું કે તમે રેવા દો માનો ભેળિયો ધોવું છું તમે રેવા દો. 1 વાર 2 વાર 3 વાર કીધું તો બેન દીકરી માની નહીં. બહુ વધારે કીધું કે તું જો સતની દીકરી નવી નદી હામી શરૂ કરી ત્યાં ધો, અમે તો અહીં ધોશું. એટલે આય મોગલમાં ક્રોધાયમાન થઈ એક થાપે ઓજત નદીના 2 ભાગ કર્યા ને બીજી ઓજત નદી શરૂ કર્યો. ના ભેળિયો ધોઈ સડાપ કરતા ડગલા ભરી જગદંબા નીકળી. અને ગોરવી માને કીધું માં આવું થયું છે હાહુમાં, ફૂઈ આવું થઈ ગયું છે. એટલે કે ઓહો એક સામાન્ય માણસ કાળા માથાનો માનવી ન્યા તારે દેખાડવાની જરૂર હતી, હવે તારે જીવાય નહીં તું હમાઈ જા. એટલે આ ગોરવીવાળા પોતે હમાણા છે ને પછી હાહુ માને થયું ઓહો મેં આ મોગલને કહી દીધું એટલે પોતે ના હમાણા છે. આજ પણ માનો ને આજે ખાંભી છે, આજ પણ એનું ફળું છે. ઈ જગદંબા એવી ક્રોધાયમાન જગદંબા છે. એટલે કીધું કે ભૂલથી થઈ તો કઈ વાંધો નહીં પણ સાયન કાકરી ચાળો કરો કોઈને રહેવા દો નહીં. પાણી ભરીને ગયા છે ઘેરે ચારણ ગઢમાં જઈ અને ગઢવાડામાં જઈને પાણી ઠેલવા છે ને બીજું બેડું પકડ્યું છે બીજી વખત. પછી તો ધ્રુજવા મળી બેનું થાર ધ્રુજવા મળી કે બાપ હવે તું રહેવા દે, હવે નથી જવું. કે ના હવે તો મારે જવું જ પડશે. કે બાપ રહેવા દે નહીં ડગલું ભરાય કે કાંઈ વાંધો નહીં. નકર એને જાતો કર્યો. પેલી વખત કાકરી લાગી ને એટલે કીધું ભમરો ભટકાણો. માં છે ને કરુણાનો સાગર છે. ભગત બાપુ લખે છે એ માડી તારા મેરું નામે વલામ ડાણા ગોમ વ્યોમ ગાંધી ઉઠ્યા રે જી. પણ આઈ જણે એ માતા જણે સંતાની છતરી ઉગાડી કાળજ એના કોરારિયા રે જી. અન માડી તારી એ માતા તારી આણું છે રામની રેખા આગળ ન્યા રાવણ ગોરેજી. અનબાઈ તારી એ માતા તારા લીટા લોપીને કોઈ જાશે હિન જાનકીના જોખમ થાશે રેજી. ઈ જગદંબા જેતબાઈ માં છે ફરીથી બેડું લઈને ભરવા માટે નીકળે છે અને બીજી વાર જામ ગોલોલ ચડાવે છે. ગોલોલ ચડાવી અને ગોલોલ હજી જ્યાં લાગી છે અને જગદંબાની ભ્રકુટીનો મોરળ બદલાણો. ગયંદી ડર ગયે નત ગાર હાર કારની બલલો ચાક ચલ ગયે બિદલ હિલ ગયે તલાદર ગીરી જન કલ કલ.
72 કોટી દાનવાનો જેમ નાશ કરવો હોય એવી પ્રકૃતિનો મરડ બદલાય તો આમ નજર હા ના હામી ના હાંધી હો ભાઈ ગયંદી ગિતાર ગયે નજર હર હર કર મેં બલ બોલ જગ જલ ગયે ગિતાર મિલ ગયે તલા તલ ગિરગાન ગલ બલ ગયે તુમ જલ ગયે જોમ તલ કટલ સુગલ ડલ ડલ ગયે જોયું છે પ્રકૃતિનો મરણ બદલાણો છે અને એને હરાપ આપ્યો છે માતાજી આમ નજર કરીને અરે તારા ડળિયા નીકળે કીધા ભેગું છે આંખના રતન નીકળી ગયા છે બાય બાર રાજા છે મહિલા દરબારનો